ગાડી લઈને જાવ કે? હા ગાડી લઈને રેલમાં જવાનું હતું પણ હંદે ધામ ન લેવાય એટલે છે ને ભાઈ ગાડી લઈને જઈશું. તો આપણે છે ને ભાઈ પોગી જઈએ છીએ સોમનાથ ની અંદર ને ભાઈ આપણે છે ને ભાઈ આપણા દાદાનો ભાઈ અંજળ હોય ને તો આપણે છે ને ભાઈ 1 વર્ષમાં બીજી વાર આપણે આવી જઈએ છીએ સોમનાથ દર્શન કરીએ આપણે ભોળાનાથના. બીજો તમને બાયલી ઓલરેડી દર્શન કરાવી નાખ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય મા મંગલ, જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરક નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મસ્ત કરીને એક બ્લોગને સ્ટાર્ટ અડધી રાતે ઈ દેવો પાછો તો છે ને ભાઈ કોઈ ગયા આપણે અડધી રાતે બ્લોગને સ્ટાર્ટ કર્યો. આજ છે ને ભાઈ અડધી રાતે બ્લોગને કરીને કોઈ સ્ટાર્ટ ને આજમાં છે ને ભાઈ ક્યાં જવાનું છે તમને ખબર તો છે. આની પહેલાની વિડીયોમાં તમને કહી તો દીધેલ છે ભાઈ આપણે કઈ ઠેકાણે જવાનું છે. તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને છે ને ભાઈ નાઈ ધોઈને થઈ જઈએ છીએ ફ્રેશ ને મારા બા મારા રૂપાની એ છે ને ભાઈ જાગી જશે કેમ કે આપણે જવાનું છે ભાઈ ટ્રીપ ઉપર. તો અત્યારે છે ને ભાઈ આપણે અડધી રાતે કોઈ જઈએ તો આપણે છે ને ભાઈ અડધી રાતે ત્યાં ફરવા જ નહીં ગયા. આજ છે ને ભાઈ અડધી રાતે નીકળવાનું છે કેમ કે સવારમાં છે ને ભાઈ દી ઉગતા આપણે છે ને એક ધામ આપણે લઈ લેવાનું છે આપણે ભોળાનાથનું સોમનાથ. તો અત્યારે છે ને ભાઈ નીકળશું તારથી સિવાય માઇન આપણે ના પૂછશું એટલે છે ને ભાઈ અત્યારે આપણે ઊભા છીએ ને મારા બાની છે ને ભાઈ આગળ હોતા હાથથી કેમ કે છે ને ભાઈ અત્યારે લગન મહેમાન આવેલા હતા તે બેઠા કાબા ઊંઘ આવી ગઈ. તો હું કહું આવી તો તમને આશીર્વાદ લેવા પડે ને થોડા ઘણા માતાજીના આશીર્વાદ લઈને જવાય. હા એવું છે. તો માતાજીના આપણે દાદા બેઠા એના આશીર્વાદ લીધા વગર તો જવાનું હોય આશીર્વાદ તો લેવા પડે પેલા. તો એટલે છે ને ભાઈ આપણે કઈ આફત ન આવે આડી એટલે છે ને ભાઈ આશીર્વાદ તો પેલા કહો પા. હા ભાઈ દ્વારકા જાવ. આવું નહીં તમારે? મેં તો ભાઈ કેટલી ફેરી જઈએ એ વાત છે. આપણે કપા મેંગોર જતા એટલે જતો તો હોય જ. આ તો ઘેલી આપણે એક વાર નહીં જઈએ એમ ફરવા. હે ગાડી લઈને જાવ કે? હા ગાડી લઈને રેલમાં જવાનું હતું પણ હંદે ધામ ન લેવાય એટલે છે ને ભાઈ ગાડી લઈને જઈશું. સોમનાથ આડો આવે એટલે લેવું જ પડે પછી. એટલે છે ને ભાઈ ઘણા બધા ધામ લેવાના છે આપણે એટલે છે ને ભાઈ તે હાટું ગાડી લઈને જવાનું છે. નગર તો આપણે ગાડી લઈને જવાનું હતું નહીં. અત્યારે છે ને ભાઈ નાઈ ધોઈને છે ને ભાઈ ફ્રેશ થઈ જશે ને હવે શાંતિઓમાં હંદે છે ને ભાઈ નીકળવાનું કહે છે. ને આપણે છે ને ભાઈ કેટલા જણા છીએ તો તમને આગળ વિડીયોમાં બતાવી દઈશું. બાકી તો છે ને ભાઈ સ્પેશિયલ તો મારા મમ્મી પપ્પાને જગાડ્યા ને હાર્દિકભાઈ એ છે ને ભાઈ ભૂતા છે એને તો હવે ખબર નહીં પડે કે કેવા રોહિતભાઈ વી ગયા છે ફરવા માટે એકલા. આમ તો ખબર છે કે રોહિતભાઈ જવાના છે ફરવા કાબા એમ લેતો ન દવાય અરે એટલા બધા ન હાલે પછી દિન થોડા ગાડીમાં લે પછી ઓલા મામા પકડે ના કે મને તાઈ ને આવા દે પોલીસ વાળા પકડે ઈ ના પોલીસ વાળા શું પકડે છોકરું તો હાલે હાલે કાંઈ ન હાલે ના નાનો છે એટલે 3 જણા બેહવામાં પછી આમ તપી જાય. હા એમ આગળ ગયો ને કાવ પા હાચી વાત કે ગાડીમાં બેસી જાવ એટલે અઘરું તો જવાનું ભાઈ. કેવરાવે તો તારે છે ને ભાઈ 3 જણાને કેરાવ એટલે આપણે 2 ગાડી લઈને જવાનું છે ને 4 જણા છીએ. તો છે ને ભાઈ આપણે મમ્મી પપ્પાને આશીર્વાદ લઈ પછી છે ને ભાઈ આપણે યાત્રા કરી ચાલો કેમ કે રાહુલભાઈ હજી છે ને ભાઈ પૂતા છે એને ઝઘડવા લાવવા પડશે પછી શાંતિઓમાં હંદે ભેગા થઈ પછી નીકળીએ આપણે કન્ટિન્યુ. ને વિડીયોમાં છે ને ભાઈ પહેલી વાર તો ખાસ કરીને છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ને સપોર્ટ કરતા રહેતા ને છે ને ભાઈ જય દ્વારકાધીશ કોમેન્ટ કરતા હતો. ચાલો હવે છે ને નીકળશું ને આપણે શાંતિઓમાં નીકળીને જશું. હવે મસ્ત મજાને છે ને ભાઈ ઠેલો બેલો પહેરીને તાર થઈ જશે. મારા મમ્મી પપ્પા પાછા હોઈ ગયા છે, મારા બા મારા પપ્પાની હાથે છે ને ભાઈ હોઈ ગયા છે ને હવે છે ને ભાઈ અત્યારે વાગી જશે 12 વાગી જશે ને આપણે છે ને અત્યારે નીકળવાનું છે ને અત્યારે છે ને ભાઈ ઘણા બધા આવવાના છે. કોણ આવવાનું છે તો ખબર નહીં બાકી તો આજે અંદર ભેગા થવું પછી આવવાનું છે. શાંતિઓમાં આવવાનું છે, પછી રાહુલભાઈ આવવાનું છે, હું પછી અશોકમાં બીજા 2 મિત્ર આવવાના છે. તો ઘણા બધા થઈ ગયા છે. મને તો ખાલી 3 જણા દાખવું પણ છે ને ભાઈ થઈ ગયા છે ભાઈ હંધાઈ. રાહુલભાઈ તો અત્યારે નો ટોપ પહેરવાનું ભાઈ કેમ ભલો લોગ જોવો તમે ભાઈને એકવાર લોગ જોવો ભલો કેમ પણ રાખે ને જબરદસ્ત એવું નહીં ચેક તો કરવું પડે ને. હા એ વાત છે ને કરે ટોપો નો પહેરવાનો સાચી વાત કે ન કરતો ઓલો ચેક ન કરી પછી ફેરવવો પડે. તો હવે કેવા નીકળવાની આપણે? બસ હાલો નીકળવું જ છે અત્યારે. તો પહેલાં તો આપણે જશું આપણે શાંતિઓમાંના ઘરે. તો ચલો ના જઈએ આપણે પગી જઈએ મામાની ઘરે. એંગર છે ને ભાઈ મામા છે ને ભાઈ બહુ તાર છે. આપણે 12 વાગ્યાને આવીને અહીં બેઠા છીએ પણ મામા છે ને ભાઈ યાક વગાડી દીધો કા એ ભાઈ વાગે જાય એટલે તો કામ છે કે આના કામને લીધે થોડુંક મોડું થઈ ગયું. વાહ વાહ 2-3 વિડીયો હતા કે એને એડિટ કરી નાખવો તો પડે ને આપણે બધાને દર્શન કરાવીએ કે એ રીતના ભાઈ શૂટે લેવું પડે તો સ્ટોરેજ તો પેલા ખાલી કરવું પડે ને. એ વાત સાચી. હું તો જ નહીં સ્ટોરેજ ખાલી કરતા એમ સ્ટોરેજ જ ખાલી કરતો હતો. ફોન માંથી તાર થઈ જશે. હાલો હાલો તિયાન મને પેર બાવન છે મારે આવવાનું છે ને? પેલો રે હા પેલી જો વી આવો ચાલો હાલો તે આવવાનું છે મારે એટલે તે અમે કાઈ ના પડી લે તાર થી ને બેઠો કાઈ હા આવું એને અમે કાઈ ના પડી એ તો જાવ એટલે આટલું
જોને આઈએ એટલે ત્યાર કરી નાખી. તો ભાઈ તાર થઈ ગયા છે આવડા તાર નહીં છે હું શાંતિમાં તાર થઈ ગયા છે કા શાંતિમાં ભાગવું છે હાલો ભાગશું ને હવે ધીમે ધીમે નીકળ્યું માતાજી નામ લઈને તો છે ને ભાઈ માતાજી નામ લઈને હવે નીકળી જાય છે ભાઈ ને એમ કરશે ને ભાઈ હરવીન માં નહીં આવેલ છે ઈવડા હાથે છે ને ભાઈ 11 કરવા આવેલા છે તો હશે ને ભાઈ ઈવડા તો રાહુલભાઈ ને ભાઈ વાતચીત કરતા આપણે બેઠા હતા ને એમ કરશે ને ભાઈ ગાડી તો એક ગાડી તો આવડ્યા છે આપણી તો આ શાંતિઓમાં નીવડે લેવાનું છે બાકી છે ને આપણે આવડ્યા લેવાનું છે અમારે રાહુલભાઈ ત્યાં ઘર કા ભાઈ કારમાં આવો ક્યાં હવે તમે જઈ આવો આવું નહીં જોવા અમે પછી આવીશું પછી હા પછી જઈ આવશું પછી જઈ આવીશું હા ઈ વાત સાચી તમે અમે જઈ આવી કા પ્લાન બને નાખ્યો અમને ખબર નહોતી નકર તો આવી જતા એટલે હું કઈ એમાં કેવો હું પછી હા અમારા પાસે ઠેકાણા ન હોય હા તે એવું છે ભાઈ તો હવે છે ને ભાઈ નીકળશે ધીમે ધીમે આપણે ફાઇનલી ફેમિલી અત્યારે છે ને ભાઈ બધા ભાઈઓ અમે છે ને ભેગા થઈ ગયા છીએ ને અત્યારે છે ને ભાઈ આપણે નીકળી જવાનું છે હજી તો આપણે કઈ ઠેકાણે ડાયરેક્ટ પૂગીએ એ તો ખબર નહીં આપણે તો પહેલા છે ને ભાઈ સોમનાથ લેવાનું છે તો ડાયરેક્ટ આપણે હવારમાં મળશું ને અત્યારે છે ને ભાઈ અમે ધંધે કાઉન્ટ આવી છે એ પહેલા તમને બતાવી દઉં તો આપણી ગાડી આવડ્યા છે તો આમાં અમારે જવાનું છે આમાં જો અમારે અશોકમાં આવે છે કા જી આવું એમ ને હુકમ થઈ ગયો દ્વારકાધીશમાં હાલો દ્વારકા હાલો બધાય હા હા ક્યાંના વિડીયો જોયો ને ખાસ કરીને કમેન્ટ કરજો રસ્તામાં આવતા હોય તો તમને મળશું આપણે હા તો ટોપ તો રાતે પહેલા લીધો તો બાકી અમારે તો આ અમારા ભાઈઓ હે પાછા કા તમે કોઈ જે જોયા નહીં હોય પાછા વિડીયોમાં હવે જોશો હા હવે તો છો તો અમારા આવડા ભાઈ આવે છે જી આવું ને તો તો છે ને ભાઈ હવે આપણે નીકળી જશું દ્વારકા જવા માટે તો છે ને ભાઈ જે આડા આડા ધામ આવશે કે નાના નાના એ પણ તમને દેખાડતા રહીશું એટલે છે ને બ્લોગ જોવાની તમને મજા આવશે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે છે ને ભાઈ અત્યારે તો 2 જેકો વાગી જશે એટલે ડાયરેક્ટ છે ને 2 ઉગશે ત્યારે તમને બતાડીશું હાલો આપણે છે ને ભાઈ વટી ગયા છીએ રાજુલા ને આપણી ગાડીમાં છે ને ભાઈ હવા થોડીક ઓછી થઈ ગઈ એટલે છે ને ભાઈ હવા પુરાવા ઊભા રહી ગયા છીએ પેટ્રોલ પંપે અમારે શાંતિમાં ને છે ને ભાઈ પેટ્રોલ પુરાવાનું હતું ઈડે છે ભાઈ પેટ્રોલ ને એવું પુરાવી લીધું છે ને અત્યારે છે ને ભાઈ આપણે તો હવા પુરાવીએ છીએ હવા તો આવે પણ વાળી તો ખોલીને પાછું સરખો કરવો હવા છે ને ભાઈ વી રહી છે એવું હે કહેતી નહીં તો છે ને ભાઈ હેરખું છે ને ભાઈ કરીએ કંઈક બધું આવડા હાંડે આવી જાય તો છે ને ભાઈ થોડી થોડી હવા પુરાવી લઈએ ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ સવાર થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ અને છે ને ભાઈ આપણે તે મસ્ત મજાનું છે ને ભાઈ મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને છે ને ભાઈ મોઢું ધોવા છે ને ભાઈ પેસલ અહીં છે ને ભાઈ પેટ્રોલ પંપ છે કે ના છે ને ભાઈ આપણે એવા હતા બીજા હાંધે ક્યાં ઊભા હમલો ઓલા પણ છે ઈવડા હાંધે છે ને ભાઈ હિંવો ભરીને લઈ ગયા ના છે ને અહીંયા મોઢું ધોઈ નાખ્યું આપણે છે ને દાંતણ બાતણ કરી નાખ્યું છે મસ્ત મજાનું ને મોઢું ધોઈ નાખ્યું છે અને છે ને ભાઈ ફ્રેશ થઈ ગયા છીએ અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી જઈએ છીએ સોમનાથ આપણે છે ને ભાઈ થોડુંક જ આગું છે અહીંથી એટલે છે ને ભાઈ સોમનાથ અહીંથી લગભગ તો 15 કિલોમીટર જેટલું છે અત્યારનો નજારો તો વાદળાનો પણ ને અહીંનો નજારો તો પણ મસ્ત મજાની સૂર્યોદય ઉગી જશે તો આપણે છે ભાઈ સાંજે છે ને 2 વાગે નીકળ્યા હતા ઘરેલી અને અત્યારે દી ઉગી તો આપણે પૂગી જઈએ સોમનાથ તો એ પડખે જઈએ કેમ કે છે ને હાઈવે ટપ્પો પડે છે ને જાળવી ટપ્પો પડે હાઈવે કેમ પાણી પીતા સવાર થઈ ગઈ ને મસ્ત મજાની મસ્ત મજાનો હવાર પડી ગઈ સવાર છે તો આપણે કાં પૂગી ગયા ઠેક અત્યારે કોડીનાર વટી ગયા કોડીના રોટી સોમનાથ હવે ખાલી થોડાક નજીક છે હવે આની થોડું કાઢજો કે ત્યાં સોમનાથ અમારા આ ભાઈ તો ફોનમાં બીજી છે કા ભાઈ હવે હાલો પછી ધીમે ધીમે નીકળી જાય ભોળાનાથના દર્શન કરી લઈએ હા હાલો હા? 12 કિલોમીટર આગળ રહ્યા છીએ અહીંથી હાલો એમ કીધું ને તો ભાઈ ઉતરી ગયા એટલે ખાલી આપણે એમ કે હાલ હતા ગાય ગમતી ને ભાગવાનું નથી કઈ કે અમારે છે કોમળા બોલા રૂમાલ કે પહેરો મોઢા ધોઈ નહીં કે દૈનિક કમ્પ્લીટ હાથ પગ દૈનિક મોઢું દૈનિક ને હવે છે કે ડાયરેક્ટ ભોળાનાથ હા હવે ભોળાનાથ વીએ ડાયરેક્ટ નાંગરો એક ગાડી અમારે આગળ છે આવડા અંદર છે ને ભાઈ આમ માથા આમ તો માથા વળાવી તાર થઈ ગયા બોલો તાર થવું પડે ઓહો લાગી હીરો હવે હા હીરો થઈ ગયા તો લગન દેખાતા નતા કેવા એમ ભાઈ તાર થઈ ગયા છે ને અમારે ગાડી હવે તાર થાય છે અમારે તો તાર થાય છે ઓલા પણ એથી તો છે ને ભાઈ હવે નીકળી જઈ સોમનાથ ભોળાનાથના દર્શન કરવા પેલા તો
ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ પોગી જઈએ છીએ સોમનાથની અંદર ને ભાઈ આપણે છે ને ભાઈ આપણા દાદાનો ભાઈ અંજળ હોય ને તો આપણે છે ને ભાઈ 1 વર્ષમાં બીજી વાર આપણે આવી જઈએ છીએ સોમનાથ. ક્યાં શાંતિમાં આપણે પહેલી વાર તમે પહેલી વાર આવ્યા, અમે તો આવી ગયા છીએ. તમે તો આવી ગયો પહેલી વાર આવ્યો કેમ પણ સવારના પરો પકડી દીધા કે સોમનાથ? સવારના પણ હજી 8 જ વાગ્યા છે. 8 વાગે જાય સોમનાથ પગીએ છીએ આપણે ભાઈઓ રહેલા જાય છે. તો છે ને ભાઈ આપણે સોમનાથ આપણા દાદાના દર્શન કરીએ અંદર તો છે ને ભાઈ દર્શન કરવા ન જવાય કેમ કે છે ને ભાઈ આપણે તો થશે પણ છે ને આમ વિડીયો શૂટિંગ અલાઉડ ન હોય એટલા માટે એટલે પહેલી તમને દર્શન કરાવીશું અંદર તો છે ને ભાઈ એનો દર્શન કરાવી છીએ કેમ કે તે ખબર હશે તમને ગમેના મંદિરે જઈ અંદર તો વિડીયો શૂટિંગ મનાવીએ તો એ ખાસ તો અત્યારે છે ને ભાઈ જઈએ આપણે મંદિર વગી બાકી તો આપણે ગોહિલ બાકી છે મંદિરની હાલો બધે છે ને હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખો. આપણે છે ભાઈ સોમનાથની અંદર એન્ટ્રી કરતા તે પહેલાં તો છે ને ભાઈ પ્રસાદી લેવાનું હોય તો છે ને ભાઈ પ્રસાદી લીધી છે મસ્ત મજાની પછી છે ને અંદર દર્શન કરવા જઈએ. પ્રસાદી લીધી હતી ક્યાં? હા આમાં શાંતિમાં કાં લીધી પ્રસાદી? હા પ્રસાદી લઈ લીધો. તો છે ને ભાઈ પ્રસાદી લઈ લીધી. હવે છે ને ભાઈ જાશું આપણે અંદર દર્શન કરવા. તો ફાઇનલી અત્યારે છે ને ભાઈ મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ આપણે દર્શન કરવા માટે પણ આ હાંધી છે ને ભાઈ આપણે અહીં જમા કરાવવું પડશે. વાહન ખેલે ખેલે આપણે આવી ગયા એટલે છે ને ભાઈ બધું તો અહીં જમા કરાવવું જ પડે કેમ કે અંદર અલાઉડ નથી એટલા માટે છે ને તો આ બહાર જમા કરાવી નાખી પછી છે ને ભોળાનાથના દર્શન કરીએ આપણે. મસ્ત મજાના સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે આપણે ને આપણે છે ને ભાઈ 3 જણા દર્શન કરવા ગયા પહેલાં આપણે હું રાહુલભાઈ શાંતિઓમાં કેમ કે 3 જણાને છે ને ભાઈ રહેવું પડ્યું હતું કેમ કે છે ને ભાઈ અંદર છે ને ભાઈ સામાન રાખવા દેતા નહોતા કેમ કે અમારે ક્યાંય છે ને ભાઈ સામાન તો એટલો બધો નહોતો ક્યાં તો એવડે એ કીધું કે તમે છે ને ભાઈ તમારો સામાન પોતે હાંસવો કેમ કે તમારી પાસે છે ને થોડોક શોખની સામાન છે એટલા માટે તો હંધોઈ સામાન છે ને ભાઈ અમારે 3 જણા રાખવાના હતા. એક અમારા ઈશુકુમાર પછી એક આ ભાઈ બાકી એક ઓલાભાઈ કર્યા છે પાછું. આપણે દર્શન કરીએ હવે કા આપણે મસ્ત થઈ ગયા દર્શન મસ્ત મજાના કરી દર્શન મસ્ત મજા. પહેલી વાર આવ્યો તો બહુ મજા આવી. આવી ગયું મજા. બધા કે પૈસા દર્શન કરવા આવજો હા કેમેરામાં જેટલું કેપ્ચર ન થાય એટલું રૂબરૂ આવો કે તો કેપ્ચર થાય. એ વાત હશે કા જતીન. જાવું નહીં દર્શન કરવા? જાવું ચલા ભાઈ હવે દર્શન કરવા શેષમાં કાઢીને જાઓ તો આ હરખા ભોળાનાથ દેખાય. સાચી વાત ક્યાં કોના સરકાર દેખે હરખા ભોળાનાથ દેખાય એ ભાઈને કહો. બાકી ઓલા ભાઈ તો વિડીયો કોલમાં વાત કરવા મળ્યા તમને છે ને ભાઈ બાયલી છે ને ભાઈ ધજાના દર્શન કરાવી દો કેમ કે અંદર તો છે ને ભાઈ ફોન લઈ જવાનું અલાઉડ છે એટલા માટે અંદર તો ફોન ન લીધા હોય એટલે છે ને ભાઈ આપણે હવે જાય છે દર્શન કરવા ને અમે છે ને ભાઈ એકાદી રીલ શૂટ કરી નાખી ત્યાં જોડે આવે ને ત્યાં બાકી એમાં રાહુલભાઈ તો રખડો મળ્યા. તો તમને પણ છે ને ભાઈ ધજાના દર્શન કરાવી દો જેમ તો આપણે આમ તો દર્શન કરાવેલા જ છે ભાઈ આપણે આવ્યા હતા ધૂળેટીમાં આપણે છે ને ભાઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા તેથી આખું ફેમિલી એવું હતું આખરે છે ને ભાઈ આપણે એકલા આવેલા છીએ. જુઓ અત્યારનો નજારો જુઓ ત્યારનો નજારો જુઓ કંઈક અલગ જ છે. તો છે ને ભાઈ ચેનલમાં ન હોય તો ખાસ કરીને છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને છે ને ભાઈ અલગ અલગ વિડીયોમાં જોવા મળશે ભાઈ. અત્યારે તો આપણું પહેલું ધામ છે સોમનાથ પછી આની પછીનું કયું ધામ આવે એ તો તમને આગળ વિડીયોમાં બને એટલે ખબર પડી જશે. તો અત્યારે છે ને ભાઈ શાંતિથી બેસી જઈએ કેમ કે અમારે છે ને ભાઈ 3 જણા જિલ્લા છે દર્શન કરવા માટે તો આપણે તો છે ને ભાઈ દર્શન કરી લીધા છે ભોળાનાથના ને કોમેન્ટ કરી નાખજો હર હર મહાદેવ. અહીંયા તમારે છે ને ભાઈ ભોળાનાથનું છે ને જળ અભિષેક કરવું હોય ને તો એવી સિસ્ટમ પણ છે એ કઈ ઠેકાણે ખબર છે જો અહીંયા તમે ભોળાનાથને છે ભાઈ જળ ચડાવે કોણ કા શાંતિમાં ચડાવવું છે ચડાવવું છે આપણે નહીં આપણે ને ચડાવવું આપણે ના ક્યાં રેતની છે રત્નેશ્વર ચડાઈ આવશું. ગુફામાં ઈ હતી હા ઈ ગુફામાં આની કરતાં વધારે પુણ્ય મળી જાય. હા એ વાત હશે. અહીં VIP હવે કાં જવાનું છે આપણે લોકોને બોલો? લાભ લેવા દેવાનો હોય. આમ કઈ બાજુ આવું છે ફોટા બોટા પાડવા આવો ક્યાં? મસ્ત લોકેશન હોય કે મંદિર ને બધું આવી જાય એવી રીતના ફોટા પાડીએ. હા તો છે ને ભાઈ આપણે અહીંયા સોમનાથ થયા છીએ તો ફોટા પાડવા વગર તો જવાનું થતું છે નહીં ને કોળમાં તો પછી જઈએ પણ અમારા જે દર્શન કરવા ગયેલા છે ભાઈઓ એ ભાઈઓ આવી જાય ને પછી જઈએ દર્શન કરવા ને અત્યારે છે ને ભાઈ પાછા આપણે આવી ગયા છીએ ભાઈ ફોટોગ્રાફી કરવા માટે. તેવા હું આવ્યો તેવા પણ છે ને એકલો આવ્યો હતો ને છે ને ભાઈ બહારનો નજારો તમે જુઓ અત્યારે અમીરજી ગોહિલ ને બાકી અહીં ગયો નાની નાની છે ને ભાઈ આ ડુંગરો બનાવ્યો છે એમાં છે નાની નાની ખાંભી બનાવેલ છે કંઈક એ તો છે ને ભાઈ અહીંયા બહુ વર્ષો પહેલાંનું છે એ તો આપણને ખબર ન હોય ને અત્યારે છે ને ભાઈ આમ તો દર્શન કરીએ આપણે ભોળાનાથના એ તો તમને બાયલી ઓલરેડી દર્શન કરાવી નાખે છે કા શાંતિઓમાં બાયલી દેશ કે અંદર મોબાઈલ અલાવ ન હોય ને એ વાત એટલે સાચી તમે આવો તો મસ્ત દર્શન કરી લેજો. અમારથી થાય કે એટલે દર્શન કરાવી દેવું. એ વાત સાચી જ્યાં સુધી અમારથી જેટલું બનતું હોય ને એટલું તો તમને છે ને ભાઈ બતાડવાનું તો હોય આપણે આ વિડીયો બનાવીએ એટલે તમને બતાડવાનું તો હોય જ તે ને પણ છે ને ભાઈ અંદર અલાવ ન હોય તો પછી અમારો હું વાક સાચી વાત ક્યાં સાચી વાત. આપણને જ ના પાડે વિડીયો નિયમને ઉતારવાનો ખિલાફ હલાય નહીં એ વાત સાચી. એટલા માટે. બાકી તો બાયલી તો તમને છે ને ભાઈ કોઈ ના પાડે નહીં વિડીયો ઉતારવાનો એટલે છે ને બાયલી તો તમને હંધી વ્યવસ્થિત દેખાડી હતી ને એકવાર તમે છે ને ભાઈ અહીં સોમનાથ રૂબરૂ આવો ને તમે દર્શન કરવા તો તમને ભાઈ લાગે ઓહો કંઈ મોજ જ અલગ છે અહીં ભાઈ. તો છે ને ભાઈ હાલો ફોટો એકાદો પાડી લઈએ. અહીં છે ને ભાઈ રેલગાડી જોવા મળે ભલો ડાયરેક્ટ છે ને ભાઈ
એને દર્શન કરવા લીધે રેલગાડીમાં બેસી આપણે તો ભાઈ છે ને રાવું નહીં રેલગાડીમાં બેસીને આપણે છે ને ભાઈ પગ હારા છે એટલે હાલીને દર્શન કરી આવી બાકી તો યુડા છે ને ભાઈ રેલગાડીમાં બેસીને જાય બાકી આવડા બધે છે ને ભાઈ દર્શન કરીને જઈ આવ્યા છે તો કેવા મસ્તના દર્શન છે એવું ભાઈ પૂછી લઈએ છીએ કેવા દર્શન થઈ ગયા કે મસ્ત મજાને મજા આવી તમને ભાઈ મજા આવી મજા આવી એક નંબર પગ લાગો ને આમ એક નંબર મજા આવી રેલગાડીમાં બેસીને દર્શન કરવા હું એમ જ કહેતો આગળ રેલગાડીમાં બેસી આપણે પગ હારા છે આપણે હાલીને જાઉં હા તો અહીં છે ને ભાઈ રેલગાડી ચાલે છે તો રાહુલભાઈ ને આવી જશે ફોટા પડવા તો છે ને ભાઈ હાલો ઈવડાને ફોટા પાડી દઈએ એકાદા બે મસ્ત મજાના હંધાઈ દર્શન કરી લીધા છે આપણે પણ દર્શન કરી લીધા છે ને આપણે છે ને ભાઈ ફોટો શૂટે કરી લીધા છે થોડા ઘણા બાકી આવડા હંધાઈ છે ને ભાઈ અમારે પાયું છે તો આવડા હંધાઈ અમે આવેલા છીએ હવે છે ને આપણે ચર્ચા કરે છે કેમ કે છે ને ભાઈ કોળ બાજુ જવાનું છે કે એટલે છે ને ભાઈ ગાડી લઈને જવાનું છે એમ કહે છે જાવું ને તો જાય તો ખરા તી કા ગાડી લઈને જ જવાનું એ ભાઈ એ રાહુલભાઈ આપણો લબાસો જો થોડો ઘણો હાલો મારો ભાઈ ઈ તો તમારું ન લેવાનું હોય હા હાલો લ્યો ઈ તો તમારો એક બોલું થયો મને એક છે ને ભાઈ આ લેરાવા લાગુ પડે હાચી વાત રાજાની જેમ હાલવા માંડ્યું એમને હાલે બધું લેવું પડે હા ભાઈ ગો ભરતો છે ને ભાઈ અંદર લેવું તો પડે જ તી તો ભાઈ ફાઇનલી મસ્ત મજાના આપણે સોમનાથ દાદાના દર્શન થઈ ગયા છે તમને પણ દર્શન કરાવ્યા છે જેટલું બીનું ત્યાં સુધી તમને દેખાડ્યું છે ને આની પછીનો છે ને ભાઈ કઈ ધામ છે આપણે એ છે ને ભાઈ કંઈક ઇન્ટરેસ્ટ લેવાનું છે એ તમને કહેતો તો નહીં પણ આની પછીની વિડીયો છે કે એમાં તમને ખબર પડશે તમે એ વિડીયો એકવાર જોવા આવો છે ને આ મસ્ત મજાનું ધામ છે આપણે એકવાર ગયા નહીં પણ છે ને ભાઈ હંધાઈ કહે છે ભાઈ બહુ જબરદસ્ત ધામ છે તો આપણે છે ને જવાનું છે ને એ છે ને ભાઈ આની પછીનો વિડીયો છે ને એમાં આવશે તો આજનો વિડીયો આપણો છે ને ભાઈ અહીં સુધી રાખશું ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરતા હતો ને આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવા ભૂલતા નહીં મળી પછી બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય